ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ડિસ્કસ કરી લઈએ પાછલા 1-2 દિવસમાં આવેલ મહત્વપૂર્ણ અપડેટની. જીપીએસસી દ્વારા રિક્રુટમેન્ટ આવી ગઈ છે. પીએચ કેટેગરી માટે વિડીયો મુકાઈ ગયો છે. દિવ્યાંગ ઉમેદવારો ખાસ જોઈ લે અપડેટ. ગૌણ સેવા તરફથી ગ્રંથપાલ લાઇબ્રેરિયનની નવી ભરતીની અપડેટ આવી ગઈ છે. આ મહિનાના લગભગ 21 તારીખ આસપાસથી ફોર્મ ભરાશે. જીપીએસસી તરફથી ગઈકાલ રાત્રે 3 મહત્વની નોટિફિકેશન આવી છે, એકવાર ચેક કરી લેવી. આ ઉપરાંત દોસ્તો મહત્વની જે અપડેટ છે એ છે સીસી ગ્રુપ બીની ફાઇનલ આન્સર કી તરીકેની અપડેટ. કટ ઓફ મેરિટ હમણાં થોડાક જ દિવસમાં આવી જશે. 50,000 પ્લસ જગ્યાઓ પૂરા ભારતભરમાં આવી છે, જેમાં જુનિયર ક્લર્ક અને ઓફિસર્સની ભરતીઓ આવશે. જુનિયર ઇન્સ્પેક્ટરની જે ભરતી હતી તેની પરીક્ષાની નવી તારીખ આવી ગઈ છે. 5,000 પ્લસ ગૌણ સેવાની અંદર સીસીકીની જગ્યાઓ આવશે. 325 નંબરની જાહેરાત સર્વેયર વર્ગ 3, તો એના ફોર્મ 14 તારીખથી શરૂ થશે. વિડીયો બનાવીને આપણા પ્લેટફોર્મ પર મૂકી રહી છે, તો એકવાર ચેક કરી લેવું. દોસ્તો હવે આગળ વધીશું અને વાત કરીશું આજની ભરતી. નામ રહેશે સુરત મહાનગરપાલિકા. એસએમસીના અંદર જે ભરતી રહેશે તે બીએસસી પાસ ઉમેદવારો માટે છે. એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકાના અંદર આજે ભરતીની આપણે વાત કરવાના છીએ. તેમાં વોક ઇન ઇન્ટરવ્યૂ આધારિત આ ભરતી છે. www.suratmunicipal.gov.in આ ઓફિશિયલ વેબસાઇટ છે, તેના પર જઈને તમે માહિતી પણ મેળવી શકો છો આગળ આવનારી ભરતી વિશે પણ. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે અહીંયા અલગ અલગ ઠરાવ નંબર છે એ પ્રમાણે કરારીય ધોરણે ઉપસ્થિત કરવામાં આવેલ સીટી સ્કેન એન્ડ એમઆરઆઈ ટેકનિશિયન કરારીયની કુલ 4 જગ્યા કરારીય ધોરણે માસિક ફિક્સ વેતનથી ભરતી કરવા તથા વેઇટિંગ લિસ્ટ બનાવવાના હેતુસર નીચે જણાવેલ તારીખ અને સમય વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ હોય. નિયત લાયકાત ધરાવતા ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે એની નકલ સાથે ફોટોગ્રાફ સહિત નિયત ફોર્મમાં અરજી સાથે 5મા માળે ન્યૂ એલેક્સી બિલ્ડિંગ મધ્યસ્થ મહેકમ રિક્રુટમેન્ટ વિભાગ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે હાજર રહેવાનું છે. તો તમારે એક ફોર્મ લઈને જવાનું છે, જે ભરીને ઇન્ટરવ્યૂના દિવસે હાજર રહેવાનું છે. આગળ વધીએ દોસ્તો, અરજીનો નમૂનો સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી મેળવી શકાશે, જેની વેબસાઇટ આજની વિડીયોની લિંક તમને મળશે. હોદ્દો રહેશે સીટી સ્કેન એન્ડ એમઆરઆઈ ટેકનિશિયન કરારીય કુલ 4 વેકેન્સીઓ. લાયકાતની વાત કરીએ બીએસસી બેચલર ઓફ સાયન્સ વિથ એની સબ્જેક્ટ લાઇક ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, બાયોસાયન્સ, બાયોકેમિસ્ટ્રી, બાયોટેકનોલોજી, ઝૂલોજી એન્ડ અધર પ્લસ 2 years કોર્સ ઓન રેડિયો ઇમેજિંગ ટેકનોલોજી ઓર 2 years ડિપ્લોમા ઇન રેડિયોગ્રાફી, અથવા બીએસસી રેડિયો ઇમેજિંગ ટેકનોલોજી અથવા બીએસસી મેડિકલ ઇમેજિંગ ટેકનોલોજી અથવા એમએસસી રેડિયોગ્રાફી એન્ડ મેડિકલ ઇમેજિંગ ટેકનોલોજી. એની ઓફ અબો પ્લસ 1 year ઓફ એક્સપિરિયન્સ ઇન રિનોડ સીટી એમઆરઆઈ સેન્ટર ફોર સીટી એમઆરઆઈ ટેકનિશિયન. તો બીએસસીની લગતી કોઈ પણ લાયકાત તમે ધરાવતા હશો કોઈ પણ સબ્જેક્ટ સાથે તો પણ અરજી કરી શકશો. વય મર્યાદાની વાત કરીએ 45 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. ફિક્સ માસિક વેતનની વાત કરીએ તો 40,000 ફિક્સ સેલેરી રહેશે. ઉપરોક્ત જગ્યાઓ નિયત મુજબ ફિક્સ વેતનથી કરાર ધોરણે ભરતીના નિયમ અને શરતો આધીન ભરવામાં આવશે. અન્ય કોઈ પણ જાતના ભથ્થા અને નાણાકીય લાભ ચૂકવવામાં આવશે નહીં. ઇન્ટરવ્યૂ 11 જુલાઈ 2025 રોજ સવારે 9 થી 11 કલાક સુધીમાં ઉપરોક્ત સરનામે સ્વખર્ચે હાજર રજિસ્ટ્રેશન કરાવવાનું છે. ઇન્ટરવ્યૂ નથી દોસ્તો, ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ 11 થી 7 રોજ સવારે 9 થી 11 કલાક સુધીમાં ઉપરોક્ત સરનામે સ્વખર્ચે હાજર રહીને રજિસ્ટ્રેશન કરાવવાનું છે. તો ઉમેદવારોએ આ બાબત ખાસ નોંધ લેવાની છે. સુરતના ઉમેદવારોને ખાસ વિનંતી, આમાં જરૂરથી બેગ લે. એમાં સ્પેશિયલી બીએસસી એમએસસી કરેલા ઉમેદવારોએ તો તક ચૂકવી જોઈએ નહીં. ફરીથી મળીશું આવી જ કોઈ નવી ભરતીની અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય.